કરે છે। આ એનું અગત્યનું પ્રદાન છે। એનું જે ચિંતન છે એ તાર્કિક છે, ભૌમિતિક છે। એમાં ઈશ્વર કે અધિભૌતિક શક્તિઓને વચ્ચે લાવતો નથી। એટલે એ અર્થમાં કહી શકાય કે આધુનિક ચિંતન છે। આ એનું મોટું રાજકીય ચિંતનમાં પ્રદાન છે। આપણે સામાજિક કરાર પૂર્વેની સ્થિતિ, કુદરતી અવસ્થાનું વર્ણન અને સતત ભયનો વથાર અને મૃત્યુનો ભય માનવ જીવનને કેવો સતાવતો હતો કુદરતી અવસ્થામાં એની વાત કરી દીધી। માનવ સ્વભાવ વિશેનું હોબ્સનું ચિંતન પણ આપણે ચર્ચી ગયા છીએ આગળ। હોબ્સ એમ કહેતો કે કુદરતી અવસ્થામાં મનુષ્ય કુદરતી હક્કો ભોગવતો હતો, તેની કોઈ સલામતી નહોતી। કુદરતી હક્કો ભોગવવાની વાત કરે છે હોબ્સ, પણ કુદરતી ફરજોની વાત કરતો નથી। એટલે એના ટીકાકારો એમ કહે છે કે હક્કો ત્યારે જ સંભવે કે જ્યારે હક્કોનું રક્ષણ કરનાર કોઈક સરકાર હોય, કોઈ કાયદો હોય। જ્યાં હક હોય ત્યાં ફરજો હોય। એક વ્યક્તિનો હક એ બીજી વ્યક્તિની ફરજ છે। હકો અને ફરજો એક સાથે અસ્તિત્વ ધરાવે છે। કુદરતી ફરજો ના હોય તો કુદરતી હકો સંભવી શકે નહીં। આ હોબ્સની સૌથી મોટી ટીકા કરવામાં આવે છે। હોબ્સ એમ કહે કે કુદરતી અવસ્થામાં કુદરતી હક્કો ભોગવતા હતા, તો કુદરતી અવસ્થામાં હક્કો ભોગવી શકાય એવી પરિસ્થિતિ હોબ્સે કહ્યું એવી કુદરતી અવસ્થામાં તો નહોતી જ, એમ એના ટીકાકારો કહે છે, અને એ સાચા છે। વ્યક્તિની મૂળભૂત પ્રેરણા ભય છે, એ પણ હોબ્સે વાત કરી છે કે કાયદાનું પાલન ત્યારે જ થાય છે જ્યારે એની પાછળ ભયનું પીઠબળ હોય, એમ હોબ્સ કહે છે। દરેક વ્યક્તિ સલામતી ઝંખે છે, કારણ કે અગાઉ એને આધાર વિધાન તરીકે કહ્યું પેલા જડત્વના સિદ્ધાંતને આધારે કે ગતિમાન પદાર્થ જેમ ગતિમાન રહેવાનું વલણ ધરાવે છે, એમ સજીવ પદાર્થ સજીવ રહેવાનું વલણ ધરાવે છે। માટે એ ભયભીત બને છે મૃત્યુથી, અને મૃત્યુનો ડર જ, સલામતીની ભાવના જ એને કાયદા પાલન માટે પ્રેરે છે। વ્યક્તિઓ પાસે હોબ્સ કહે છે કે બે જ વિકલ્પો હતા। એક બાજુ ભયંકર કુદરતી અવસ્થા હતી અને બીજી બાજુ સર્વસત્તાધીશ સાર્વભૌમની આજ્ઞા પાલન। બંનેમાંથી શું સારું છે એ વ્યક્તિએ નક્કી કરવાનું છે। એકવાર સામાજિક કરાર થઈ જાય પછી એમાંથી પાછા વળી શકાય એમ નથી। માટે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે સર્વસત્તાવાદી રાજ્ય અસ્તિત્વમાં આવે છે, અને એ રાજ્ય તમને સલામતીની ખાતરી આપે છે। સાથે સાથે જો સર્વસત્તાધીશ જુલ્મી હશે તો તમે એમાંથી બચી શકશો નહીં। આ એની વિટંબણા છે એના સામાજિક કરારની, અને એ વ્યક્તિઓના સલામતી માટે, એમની સલામતી માટે એવા રાજ્યની તરફેણ કરે છે કે જે ભય પમાડી શકે, ભય દ્વારા કાયદાનું પાલન કરાવી શકે। જો હોબ્સનું આ સૌથી મોટું પ્રદાન છે। વ્યક્તિને એક વ્યક્તિ તરીકે, સમાજ કે રાજ્યના ભાગ તરીકે નહીં, એવી રીતે રજૂ કરનાર તે પ્રથમ ચિંતક હતો। માટે હોબ્સનું જે ચિંતન છે એની શરૂઆત વ્યક્તિવાદથી થાય છે અને અંત સર્વસત્તાવાદમાં આવે છે, એમ કહી શકાય। હોબ્સના સાર્વભૌમત્વ અને વ્યક્તિ સ્વાતંત્ર્ય વિશેના વિચારો। હોબ્સ કહે છે કે સાર્વભૌમ સત્તા એ લોકોએ સરકારને આપી છે, અને જો લોકો પાછી લેશે તો અરાજકતા વ્યાપી જશે। કુદરતી અવસ્થા આવશે, અને કુદરતી અવસ્થા અસહ્ય છે। માટે રાજ્ય એવી સંસ્થા છે કે વ્યક્તિ સ્વાતંત્ર્ય પર થોડુંક જોખમ તો આવે છે, છતાં એ અનિવાર્ય અનિષ્ટ છે, જરૂરી અનિષ્ટ છે, એમ કહી શકાય। અને વ્યક્તિ સ્વાતંત્ર્ય ઉપર જે થોડાક અંકુશો આવે છે એને પરિણામે જ સલામતી સચવાય છે, એમ હોબ્સનું કહેવું છે। સાર્વભૌમ સત્તાના કેટલાક લક્ષણો આમાંથી તારવી શકાય। નંબર 1, સાર્વભૌમ સત્તા નિરંકુશ છે। એને જો અંકુશિત કરવામાં આવશે તો એનો નાશ થશે। સૌથી અગત્યની વસ્તુ છે કે હવે લોકો એકવાર કરાર કર્યા પછી એને અંકુશિત નહીં કરી શકે, એને પાછી નહીં લઈ શકે, એને હોદ્દા પરથી દૂર નહીં કરી શકે। જો પાછી લેવામાં આવે, અંકુશિત કરવામાં આવે કે હોદ્દા પરથી દૂર કરવામાં આવે એ વ્યક્તિને, તો પાછી કુદરતી અવસ્થા તરફ જવાનું થશે, અને એ આપણને નહીં ગમે। તેને તમામ અધિકારો છે, એના ફરજોની વાત નથી કરતો, એને તમામ અધિકારો છે, કારણ કે મનુષ્યોએ કરાર કરીને એને આપ્યા છે। માત્ર અધિકારો છે, એ કોઈ ફરજોથી બંધાતો નથી, કારણ કે કુદરતી અવસ્થામાં છે, અને કરારનું પરિણામ છે, કરારમાં ભાગીદાર નથી। માટે સાર્વભૌમ સત્તાધારી સંપૂર્ણ સત્તા ધરાવે છે, એની પર કોઈ નિયંત્રણ નહીં મૂકી શકાય। એને નિયંત્રિત કરવું એટલે સાર્વભૌમત્વનો નાશ કરવો। માટે એને નિયંત્રિત નહીં કરી શકાય। નિયંત્રણ કરવા જાઓ છો તો નાગરિકો કરારનો ભંગ કરે છે,
અને કરારનો ભંગ કરવો એ સજાપાત્ર ગુનો છે, એવું પણ અર્થઘટન એમાંથી કરી શકાય. સાર્વભૌમ સત્તાધારી એ કરારનું પરિણામ છે, નહીં કે કરારનો ભાગીદાર. માટે કરારના પરિણામે જે ઉત્પન્ન થાય છે એના પર અંકુશ મૂકી શકાશે નહીં. જે સાર્વભૌમ સત્તા કરારના પરિણામરૂપ હોય એના પર કરારની શરતો લાગુ ના પાડી શકાય. જો કરારની શરતો એને લાગુ પાડવા જાઓ તો કરારનો ભંગ કરી બેસો છો. તેની રચના સંમતિથી થઈ છે. નાગરિકોએ, પુખ્ત વયના નાગરિકોએ સંમતિ આપી છે અને એની રચના કરી છે. માટે આમાંથી પાછા ફરી શકાશે નહીં. સૌએ એની આજ્ઞા પાળવા બંધાયેલા છે. સાર્વભૌમ સત્તાધારીની આજ્ઞા એટલે કાયદો. તે જે કંઈ કરે એ ન્યાયી છે. લોકોને બળવો, ક્રાંતિ કે ના ફરમાનીનો કોઈ અધિકાર નથી, કારણ કે લોકોએ જ કરાર કરીને એને સત્તા આપી છે. અને જો બળવો, ક્રાંતિ કે ના ફરમાની કરે તો એ પોતે જ કરારનો ભંગ કરે છે, અને કરારનો ભંગ એ સજાપાત્ર ગુનો છે. આગળ આપણે વાત કરી દીધી છે. એટલે કે વ્યક્તિ સ્વાતંત્ર્ય શૂન્ય બને છે એકવાર કરાર થઈ જાય પછી. જો આ કરારના નકારાત્મક પાસાને જુઓ તો એમ કહી શકાય કે વ્યક્તિ સ્વાતંત્ર્ય પર જોખમ આવી શકે. પેલી રાજ્યશાસ્ત્રમાં એક કહેવત છે કે પાવર કરપ્ટ્સ, એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી. સત્તા ભ્રષ્ટ કરે છે, સંપૂર્ણ સત્તા સંપૂર્ણપણે ભ્રષ્ટ કરે છે. એ કહેવત આને લાગુ પાડી શકાય. સર્વસત્તાવાદી વિચારોના મૂળ હોબ્સના આ વિચારમાં પડેલા છે કે રાજની પાસે કેમ સર્વસત્તા હોવી જોઈએ, સંપૂર્ણ સત્તા, નિરંકુશ સત્તા કેમ હોવી જોઈએ. હોબ્સ લોજિકલ રીતે એને સમજાવે છે. અને આના મૂળ, સર્વસત્તાવાદના મૂળ જો તપાસતા જઈએ તો હોબ્સના ચિંતનમાં મળે છે. હવે જ્હોન લોકની વાત કરીએ. લોકનું ચિંતન હોબ્સ પછી આવે છે. 1688માં રક્તવિહીન ક્રાંતિ થાય છે બ્રિટનમાં, અને એ ક્રાંતિના 2 વર્ષ પછી જ્હોન લોક ચિંતન રજૂ કરે છે. અને એમાં ક્રાંતિને એ ટેકો આપે છે. ક્રાંતિ પછી જે સર્જાયેલી સરકાર છે એને એ વાજબી ઠેરવે છે. એ માટે એ સામાજિક કરારનો સિદ્ધાંત આપે છે. લોકનો જે સામાજિક કરાર છે, લોક પણ કહે છે કે રાજ્યની રચના સામાજિક કરાર દ્વારા થઈ છે, નહીં કે બળના અને દૈવી ઉત્પત્તિના સિદ્ધાંતથી. પણ રાજ્ય નામની સંસ્થા નહોતી ત્યારે કુદરતી અવસ્થામાં મનુષ્યનો સ્વભાવ સારો હતો. હોબ્સ કહે છે એવો હિંસક, લુચ્ચો, સ્વાર્થી અને આક્રમણખોર નહોતો. દરેક મનુષ્ય સ્વતંત્રતા અને સમાનતા ભોગવતો હતો કુદરતી અવસ્થામાં. કુદરતી હક્કો ભોગવતો હતો અને કુદરતી ફરજો પણ બજાવતો હતો, એમ લોક કહે છે. લોક ફરજોનો પણ ઉલ્લેખ કરે છે. પરંતુ ધીમે ધીમે 3 જરૂરિયાતો ઊભી થઈ. એક તો કાયદો પડાવવાની જરૂરિયાત, કાયદો બનાવવાની જરૂરિયાત ઊભી થઈ. કાયદાનું પાલન કરાવવાની જરૂરિયાત ઊભી થઈ. અને ત્રીજી, ન્યાય આપવાની જરૂરિયાત ઊભી થઈ. આ 3 જરૂરિયાતો સંતોષવા માટે મનુષ્યો કરાર કરીને રાજ્યની રચના કરે છે. આ જે ચિત્ર છે એ જ્હોન લોકનું છે. કુદરતી અવસ્થાના વર્ણનમાં એમ કહે છે કે હોબ્સ જે વર્ણન કરે છે એવું કષ્ટદાયી નહોતું, પણ એ સારી હતી કુદરતી અવસ્થા. સ્વતંત્રતા અને સમાનતાનો ઉપભોગ કરી શકતા હતા, લોકો ફરજો પણ બજાવતા હતા. પણ આ 3 જરૂરિયાતો અગાઉ કહીએ એમ ઊભી થઈ. નંબર 1, કાયદો બનાવવાની જરૂરિયાત ઊભી થઈ. નંબર 2, એવા ન્યાયાધીશની જરૂરિયાત ઊભી થઈ કે જે ન્યાય આપી શકે અને કાયદાનું પાલન કરાવી શકે, એવી કારોબારીની જરૂરિયાત ઊભી થઈ. આ 3 જરૂરિયાતોને કારણે લોકો ભેગા મળીને રાજ્યની રચના કરે છે કરાર દ્વારા. રાજ્યની રચના એટલા માટે પણ થાય છે કે લાઈફ, લિબર્ટી ને પ્રોપર્ટી, જીવન, સ્વતંત્રતા અને મિલકતના હકોના રક્ષણ માટે કરાર કરવામાં આવે છે. કારણ કે ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર અંતે તો સાધનો છે, અને એનું સાધ્ય એ હોઈ શકે કે જીવન, સ્વતંત્રતા એટલે કે એમાં અધિકારો આવી જાય અને મિલકતનું રક્ષણ થાય. આ સાધ્ય છે, અને ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર આ એના સાધનો છે. આ 3 સાધનોની જરૂરિયાત ઊભી થઈ, ધારાસભા, કારોબારી, ન્યાયતંત્રની. અને એ સાધનોની જરૂરિયાત માટે મનુષ્યો ભેગા મળીને કરાર કરે છે. એ કરાર કરીને રાજ્યની રચના કરે છે. મનુષ્યો ભેગા મળીને કરાર કરે છે અને પોતાની જાત પર શાસન કરવાનો જે કુદરતી અવસ્થામાં અધિકાર હતો એ અધિકાર સમૂહને સોંપી દે છે. એટલે સમૂહ સર્વોપરી બને છે, સમાજ સર્વોપરી બને છે, માનવ સમાજ. અને
આમાં ગર્ભિતાર્થ એ પણ રહેલો છે કે સર્વોપરી સત્તા સમાજ પાસે આવે છે, તો કાયદાનું પાલન કોણ કરાવશે? તો એનો ગર્ભિતાર્થ એ છે કે પછી બીજો કરાર કરવામાં આવે છે. અહીં લોકની બાબતમાં બે કરારો ગર્ભિત છે. એક સામાજિક કરાર છે અને બીજો રાજકીય કરાર. અને બીજા કરાર દ્વારા સરકારની રચના કરવામાં આવે છે. સરકાર સાથે શરતી કરાર છે સમાજ દ્વારા. નાગરિક સમાજ સરકાર સાથે એ શરતે સત્તા આપે છે કે તમે લાઈફ, લિબર્ટી અને પ્રોપર્ટીનું રક્ષણ કરશો. જીવનનું, હકોનું. લિબર્ટીનો અર્થ માત્ર એક જ સ્વતંત્રતાનો હક એવો નહીં કરવો, તમામ હકો એમાં આવી જાય. તો જીવન, સ્વતંત્રતા અને મિલકતના હકોનું રક્ષણ કરશો એ શરતે સરકારને સાર્વભૌમ સત્તાનો ઉપયોગ કરવા દેવામાં આવે છે. આ શરત છે. જો એ નહીં કરી શકે તો સત્તા પાછી લઈ શકાશે. નાગરિક સમાજ, પહેલા કરાર દ્વારા નાગરિક સમાજનું નિર્માણ થાય છે, બીજા કરાર દ્વારા સરકારનું નિર્માણ થાય છે. અને એ પણ શરતી સત્તા આપવામાં આવે છે સરકારને, એ શરતે કે જીવન, સ્વતંત્રતા અને મિલકતની રક્ષા કરશે. આપણે કરારની શરતોની વાત કરી. સિવિલ સોસાયટીની રચના થાય છે પહેલા કરાર દ્વારા લોકના મતે, અને એ સિવિલ સોસાયટી પાસે સાર્વભૌમ સત્તા રહે છે, અંતિમ સત્તા રહે છે. રાજકીય સાર્વભૌમત્વ નાગરિક સમાજ પાસે રહેશે અને કાનૂની સાર્વભૌમત્વ સરકાર પાસે રહેશે, ખાસ કરીને ધારાસભા પાસે. એ ધારાસભાના કાનૂની સાર્વભૌમત્વનું સમર્થન કરે છે હોબ્સ, કે એને કાયદો ઘડવાની સત્તા છે, એ એનું સાર્વભૌમ સત્તા છે. પણ રાજકીય સત્તા, ધારાસભા ઉપર નિયંત્રણ કરવાની સત્તા એ નાગરિક સમાજ પાસે રહેશે. સિવિલ સોસાયટી એટલે કે નાગરિક સમાજ અને સરકાર વચ્ચે કરારના સંબંધો છે. નાગરિક સમાજ વિચાર્યા વગર સરકારને સત્તા નથી આપી દેતો કે જાઓ બેફામ કે નિરંકુશ શાસન કરો, એમ નહીં આપે. નાગરિક સમાજ શરતી સત્તા આપે છે. એ શરતે કે તમે અમારા શરીર, મિલકત અને હકોનું રક્ષણ કરશો, એ શરતે સત્તા આપવામાં આવે છે. જો તમે એમ નહીં કરી શકો, વચન પાલનમાંથી ફરી જશો, તો સત્તા પાછી લેવામાં આવશે, સત્તા પરથી તમને દૂર કરવામાં આવશે અને બીજી સરકારને સત્તા આપવામાં આવશે. એટલે સિવિલ સોસાયટી અને સરકાર વચ્ચેના આ સંબંધો જે છે એ શરતી છે, એમ લોક કહે છે. એટલે લોકનું ચિંતન ખાસ કરીને લોકશાહીનો પાયો બને છે. લોકશાહી જે તત્વચિંતન છે લોકશાહીનું, એની પાછળનું જે ગ્રામર છે એ લોક રજૂ કરે છે. આધુનિક લોકશાહીના મૂળ અગાઉ કહ્યું એમ જ્હોન લોકના આ વિચારોમાં પડેલા છે, એનું ગ્રામર રજૂ કરે છે. લોક મિલકતના હકનો મુખ્ય હિમાયતી હતો કે જો મિલકતનો હક ના હોય તો જીવનની ગુણવત્તા ખતમ થઈ જાય છે. માટે ખાસ કરીને મિલકતનું રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે. દરેક વ્યક્તિની મિલકતનું રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે. સ્વતંત્રતા અને જીવન તો ખરું જ, જો એ ના કરી શકે તો એ કરારમાં નિષ્ફળ જાય છે અને એની પાસેથી સત્તા પાછી લઈ લેવાનો નાગરિક સમાજને અધિકાર છે. લોકના રાજકીય ચિંતનની ટીકા. આ ત્રણેય જે ચિંતકો છે એના રાજકીય ચિંતનની ટીકા એ થાય છે કે ભાઈ એને ઐતિહાસિક પુરાવા મળતા નથી. તમે કહો છો કે સામાજિક કરાર દ્વારા રાજ્યની રચના થઈ છે, તો ઇતિહાસમાં એવી કોઈ ઘટના બની છે? એના કોઈ પુરાવા છે? નો ડોક્યુમેન્ટ, નો હિસ્ટ્રી. પુરાવા નહીં તો ઇતિહાસ નહીં. જો પુરાવો ના આપી શકો તો સામાજિકકરણનો સિદ્ધાંત એક માન્યતાથી વિશેષ કશું નથી. અને સામાજિકકરણના ત્રણેય ચિંતકો એ માટેના પુરાવા આપી શકતા નથી. માટે સામાજિક કરારની સૌથી મોટી ટીકા એ છે ત્રણેય ચિંતકોની કે આ એક તાર્કિક સિદ્ધાંત છે, એને હકીકતોનું પીઠબળ નથી, માટે આને સ્વીકારી શકાતો નથી. ખાસ કરીને પોલિટિકલ સાયન્સમાં. પોલિટિકલ સાયન્સ એ સાયન્સ છે, જ્યાં સુધી તમે પુરવાર નથી કરી શકતા હકીકતોને ત્યાં સુધી એ સ્વીકારાતી નથી. છતાંય એનું મહત્ત્વ તો છે જ, ખાસ કરીને લોકશાહીમાં એનું મહત્ત્વ છે. રૂસોની વાત કરીએ તો રૂસો ફ્રેન્ચ ચિંતક છે. ફ્રેન્ચ ભાષામાં લખે છે. સ્વિટ્ઝરલેન્ડમાં એનો જન્મ થયો હતો અને ફ્રાન્સની ક્રાંતિ થાય એ પહેલાંના સમયમાં રૂસો ફ્રાન્સનો સાક્ષી હતો અને પૂર્વેની સ્થિતિનું એની પર અસર જોવા મળે છે, એના રાજકીય ચિંતન ઉપર અસર જોવા મળે છે. અને રૂસો પણ સામાજિક કરારનો સિદ્ધાંત આપે છે. રૂસો કહે છે કે રાજીનામની સંસ્થા નહોતી ત્યારે મનુષ્યો કુદરતી અવસ્થામાં જીવતા હતા અને કુદરતી અવસ્થા સારી હતી. દરેક મનુષ્ય સ્વભાવે નોબલ સેવેજ છે. કુદરતી અવસ્થામાં એ ઉમદા જંગલી છે. સેવેજ એટલે જંગલી. રૂસો આગળ નોબલ લખે છે. નોબલનો અર્થ થાય છે કે ઉમદા. એ સજ્જન હતો, જંગલી હતો પણ સજ્જન હતો. સભ્યતાનો વિકાસ નહોતો થયો કુદરતી અવસ્થામાં, પણ છતાં એનું જીવન સંતોષી હતું. સ્વતંત્રતા અને સમાનતાનો ઉપભોગ કરતો હતો. વસ્તી ઓછી હતી
માટે દરેકની જરૂરિયાતો સંતોષાતી હતી. તમે જોજો રૂસોનું લોજિક કેવું છે કે કુદરતી અવસ્થામાં વસ્તી ઓછી હતી, સભ્યતાનો વિકાસ નહોતો થયો, માટે બધાની જરૂરિયાતો ઓછી હતી. જરૂરિયાતો ઓછી હતી માટે બધાની સંતોષાતી હતી. મનુષ્યમાં બુદ્ધિનો વિકાસ થયો નહોતો. સમય જતાં વસ્તીમાં વધારો થયો. મનુષ્યમાં બુદ્ધિનો વિકાસ થયો. મનુષ્ય જીવનમાં મિલકતે પ્રવેશ કર્યો. મનુષ્ય જીવનમાં મિલકતનો પ્રવેશ થાય છે. વસ્તી વધે છે, બુદ્ધિ વધે છે, સભ્યતાનો વિકાસ થાય છે, જરૂરિયાતો વધે છે. એટલે અસમાનતા આવે છે. જ્યાં મિલકત હોય ત્યાં અસમાનતા આવે જ. સમાજમાં મિલકત આવે છે એટલે અસમાનતા આવે છે. અસમાનતા, વસ્તી વધારો, જરૂરિયાતોમાં વધારો, કારણ કે સભ્યતામાં વધારો થયો છે બુદ્ધિને કારણે. આવી પરિસ્થિતિમાં અસમાનતા, ઈર્ષા, દ્વેષ આ બધું શરૂ થઈ જાય છે અને સંઘર્ષો શરૂ થઈ જાય છે. અસલામતી શરૂ થઈ જાય છે. પહેલાંના જેવી સ્વતંત્રતા અને સમાનતા હવે અસ્તિત્વ ધરાવતી નથી. એટલે રૂસો કહે છે કે બુદ્ધિ તો આવી ગઈ હતી, હવે બધા મનુષ્યો ભેગા મળીને સામાજિક કરાર કરે છે. શા માટે? તો સમૂહમાં તો રહેવું છે, સાથે સાથે સ્વતંત્રતાનો ઉપભોગ કરવો છે. રૂસોની આ સમસ્યા છે. રૂસોની આગળ આ કોયડો છે અને એ કોયડો રૂસો ઉકેલવા માગે છે. કયો કોયડો? તો સમૂહમાં રહેવું છે અને છતાંય સ્વતંત્રતા અને સમાનતાનો ઉપભોગ કરવો છે. આ કોયડો ઉકેલવા માટે જ રૂસો સામાજિક કરાર રજૂ કરે છે. એ કહે છે કે સમૂહમાં રહેવાનું, સાથે સાથે સ્વતંત્રતા અને સમાનતા ભોગવવી છે પહેલાંના જેવી. જ્યારે મિલકત નહોતી, બુદ્ધિ નહોતી, વસ્તી ઓછી હતી, જરૂરિયાતો ઓછી હતી, એ સમયે જે સ્વતંત્રતા અને સમાનતા ભોગવતા હતા એવી જ સ્વતંત્રતા અને સમાનતા હવે મિલકતની સાથે સમૂહમાં રહીને ભોગવવી છે. અને આ સમસ્યાના ઉકેલ માટે એ સામાજિક કરાર રજૂ કરે છે. રૂસો કહે છે કે લોકો ભેગા મળીને સામાજિક કરાર કરે છે. એ સામાજિક કરારમાં કુદરતી અવસ્થામાં જે પોતાની જાત પર શાસન કરવાનો અધિકાર ધરાવતા હતા એ અધિકાર સમૂહને સોંપી દે છે. એટલે સમૂહ સર્વોપરી બને છે અને આ જે સત્તા છે એ પાછી ના